આવે જો સંત બન્યો ને બાપુ દુરાભાઈ પછી કોઈના બાની પરવા ના હોય ચાહા ગઈ ચિંતા મટી મને બે પરવા જેને કો કુસના કહીએ સહન સારો શાહ બાદશાહ નો બાપ છે એ બાપ એને કુડી પડી છે કે તારા બાપુ આ કઈ ના આવે તું જતું રહી થી અરે કે શું છે આવી ઘટના આવું બન્યું બોલ કે બચાવી છે તારો બાપ અને તમારો બાપ બચાવ્યો કે હા हवार में मन आया शिवाय खोलता नहीं हवार पड़ियो ने आई गयो एना हाथ में की बचा और માટલું આવ્યું તારે પછી કેવો મારી કહો હવે શું કરવું પરમાણ વગર કોઈ માનતા નથી બાપુ પરમાણ તો જોવે છે હર કોઈ બાબતમાં પ્રત્યેક પરમાણ હોય તો જ મેર પડે ને કે મેર પડે નહીં તમારે કંઈ કરવું છે તો એના માટે કંઈ ખોવું પડશે ભક્તિમાં 4 ખરું સેવન કરવું પડે છે એમાં ખેંગરભાઈ કહેતા હતા પેલું તો ખર્ચાવું પડે ત્યાંથી આયા એમને માયા છે ભાડું તો થયું છે ને બા હે ખર્ચાવું પડે ખંભવું પડે અને કદાચ કોક આવ્યું હોય વેરા કરવા તો ખવડાવવું પડે અને પછી બીજા ચેક વાતો માટે ખાટાવવું પડે ભઈલા હે ખાટાવવું પડે તો આ ભક્તિના માર્ગે હેડાયું નથી જ્યારે આ ખરનું સેવન પૂરું પાડો તો મેળ પડે તો આ કને આ જોયું ને એટલે કે બાપુ મને આ પ્રમાણ મેં જોયું મને વાત સમજાવ કે તારી કામ નથી તું કરી દેતો અને કે તારો બાપ તને આ હેરાન કરી નાખશે અરે કે મને કશું ચિંતા નહીં મેં આ જોયું ને પ્રગટ અને એમ કહેવાય છે કે એને પછી સદગુરુ પરમાત્માનો ઉપદેશ આપ્યો એને સદગુરુ તો સત્ય સમજાવે પરિબ્રહ્મ ને એ પાવે સત નામનો ગુરુ સમરણ આપણને અણુ માત્ર માં ઓળખાઈ દે અણુ માત્ર ની અંદર પરમાત્માનું ઓળખાણ કરાવી દીધી અને આ શબ્દ લઈને ઘરે ગયો એટલે ઓલા ધર્મે લાગી ગયો તું શું કરસ કે ભાઈ તમે આર્યો કરો છો પણ તમને ખબર નથી હમણાં ઓલી વાત થતી હતી ને રામકૃષ્ણ પરમહંસની માતા કાલી પણ કાલીએ ઈનો જી હતો બીજો કોઈ હતો જ નહીં તાણે નક્કી એને થયું અને એના હાથે જ માથું ઉડાડી દીધું હતું કાલીનું અને પછી નક્કી થયું હવે ખરેખર મારા શબ્દ કોઈ છે જ નહીં પછી વાત ચાલશે આવું નક્કી થઈ જાય તાણે મેળ પડે બાપુ અને એમ કહેવાય છે કે ને તારો કે આ ગુરુએ આવું બતાવ્યું કે હુકામાં લીલામાં અગ્નિમાં પવનમાં પાણીમાં બધાને હા તો 62 માણનો થાંભલો કે ચેતાયો લોખંડનો એમ કહેવાય છે કે એ થાંભલો 5 ફૂટ નજીક નતું જવાતું અને કહેવાના બાદ પડતા ગુરુને જો સમજાયું હોય તો બાપુ પાછો તો પડે તો થોડો એ વખતે પણ આમ નજર જોઈ ને તો ચીડિયાની ઓલી સોનભાઈ ચીડિયાની હાર જોઈ ઓહો મારો વાલો ક્યાં છેટો છે નજીક જ છે ને તને કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી એનાથી શું છુપાઈ રાખશો જેના હાથમાં જીવન મરણની છે દોરીને બાદ ભરીને બાપુ અને એ થાંભલો ફાટ્યો અને એમાંથી નરસિંહ પ્રગટ થયો કારણ કે આધ્યાત્મિક અને ભૌતિકના શેડા તમે લગાવો ને તો એ વખતે પછી કાયર હતો ને કાયર એ સિંહ બની જાય અને એ વખતે હરણાકશનો વધ કર્યો હતો અને એ થાંભલે પાથ ભરી ત્યારે તો આ આધ્યાત્મિકમાં તમે જાઓ ને તો શ્વાસ ને ઉશ્વાસ જે છે ને તમારો 62 મણનો થાંભલો છે અને એની અંદર જો કદાચ તમે બાંધ ભરી લ્યો અને એમાંથી જો પ્રગટ થઈ જાય તો જે કાયરપણા લઈને ફળીએ છીએ ને આપણે એ મટી જાય ને સિંહ સ્વરૂપ દાખલ થઈ જાય અને દેહ રૂપી દાવાનળ તો હરગી રહ્યો છે આની અંદર બાપુ એની અંદર જે વંજારીના બચ્ચા મન બુદ્ધિ ચિત્ત અહંકાર 4 બચ્ચાને જીવતા રાખવાના જો જીવતા ના રહે ને તો પાછું તમારો મેળ ના પડે અને એને જીવતા રાખવાના છે બાપુ સદગુરુના સાનિધ્ય જાય ને આવી વાતો સમજાવવી પડે આપણને રાવણ માળદે રૂપાદે તોરલ જેસર પી નામ તને પ્રતાપથી લુણી નદીના મીઠા કર્યા હતા નીર તમે જોવો તો મહાપુરુષના પ્રમાણ પડ્યા છે એ મારવાડની અંદર તલવાડી ગામ ને એક ને લુણી નદી આ કને આમને ઉમાવો જો માળદે રૂપાદે ને અમારે જેસલ તોરલ ને મળવા જાવું છે આ કને જેસલ તોરલ એવું થયું કે માળદે રૂપાદે ને મળવા જાવું છે તાણે ફોલ્ટ નતા આવા
તે ફોન કરી જાય તો સંકેત થાય એના ઘણા ભેડા થઈ જતા આવું સંતો વાતો કરે છે. અને એ લુણી નદીમાં 4 જણા મળ્યા અને પછી અહીંયા સત્સંગનો રમઝટ વગાડી બાપુ. હવે નદી લુણી, તરસ લાગી, હવે શું કરું પાણી વગર? તો એમ કહેવાશે નામનો વયમાં ગઈ અને એમને નદીની અંદર આગુ પાછો રેત કર્યું ને બાપુ, મીઠું પાણી નીકળ્યું. તો હાલે પ્રમાણ છે અને 15 દાડા મીઠું પાણી લે પછી ખારું થઈ જાય. અહીંયા તો હું મેરો બળદ લેવા જેલો છું, જોયું છે. પછી ખારું થઈ જાય પણ 15 દાડા લે મીઠું પાણી. હવે એ મીઠું પાણી કર્યું માલદે રૂપાદેના સત્સંગના માહોલથી. તો તોરણ અને રૂપાદે બેને આપણે કે સત્યું છે, આપણે કઈક પ્રમાણ બતાવી દઈએ આવું વિચાર્યું. તો રૂપાદે બોલી કે તોરણ, હું સતી છું પણ તું સતી કહેવાય. જુઓ તમે ઝાટકો મારે કે કેમ કે તે 3 પુરુષો તાર્યા. તોરણે 3 તાર્યા સાસત્યો સધીર જેસલ જગનો તોરટો પલમાં કીધો. 4 ને કે તે તારી દીધા પણ એકે તારા એકના હાર તું 4 મંગળ ભક્તિ છું. સતીનું બિરુદ એમ લાગે. ત્યારે તોરણ ઝાંખી પડી અને માલદે રૂપાદેને કહેવા માંડ્યા કે આ નતું કહેવાનું, પણ કે આપણે જો કદાચ સંતના સ્નેહી હોય, પરમાત્માના બંદા હોય, તો આપણા અંગત હોય ને સાચું કહેવું જ પડે ને. તો હવે જેસલને એક બાજુ લઈ જઈને માલદે સમજાવવા માંડે, જેસલ કે આ વાત કરવી પડશે તમારે. અરે કે શું તમે બોલો છો? મેં એને માં કહી દીધી છે, મારો ગુરુ છે, એ ગુરુમાં માની લીધા છે. તમે શું આ વાત કરો છો કે નહીં મેળ આવે? તો એને સ્વર્ગે મોકલવી છે કે નરકે? કે સ્વર્ગે. તો સ્વર્ગે મોકલવા માટે આર્યું કરવું પડે. અને એમ કહેવાય છે કે એ વખતે જેસલે એટલું કીધું કે હવે જો કદાચ તમે મને આ વાત આવી કરતા હોય તો હું એક વખત મારું મનડું માનશે તેથી 4 ફેરા એની હારે ફરીશ. પણ મારું મનડું માને ત્યારે ઉષાબેન આ જો તમે વિચારો, સમય જતા વાર ના થાય. ગુરુ ગુમસિંહ બાપુના 18 જણાનું મંડળ હતું, સજોડે બધાને ઉપદેશ કરેલા હતા. એમ કહેવાય છે કે એ વખતે આ જેસલ તોરણને વાયક આવ્યું ત્યારે જેસલનું શરીર મોડું પડ્યું હતું. એ વખતે જેસલ બોલ્યો કે તોરણ, તમે જાઓ ગુરુ દરબારમાં, અને મારું શરીર કામ કરતું નથી એટલે હું નહીં આવ્યો. ગુરુ મહારાજને તમે મારા ગુરુ મહારાજ બોલજો અને અમે મને ભેરો માનજો. 18 જણાનું મંડળ એમ કે છે કે ત્યાં ગુરુ હુકમસિંહ બાપુના દ્વારે પહોંચ્યા. 4 વાગ્યાનો સમય થયો બાપુ. અને એ વખતે એમ કહેવાય છે કે જોત ઝાંખી પડી. હવે કઈ જોત ઝાંખી પડી? જે આપણે પ્રગટ કરીએ એ જોત નથી ઝાંખી પડી. પણ તોરણ અમે આમ નજર કરી બાપુએ કે તોરણ એ વખતે એવું બોલે કે બાપુ જેસલે વિદાય લીધી. વિચારો તમે. એ વખતે પછી 18 જણાનું મંડળ હતું બાપુ સહિત. એમ કે અંજારમાં આવ્યા અને અંજારમાં આવી અને પછી એમ કહેવાય છે કે ગુરુ મહારાજ અહીંયા પધાર્યા. અને તોરલ પછી બેબાકરી બની. તોરલે એવું કીધું, એને હાથમાં એક તારો લઈ તાલ ને તમરો સતીના હાથમાં સતી કરે અલખનો એરાજ. હે નાળેના વતન સંભાળી વેલેના જાગજો, વતન ચૂક્યા તો જાશો 84 ની માઈ. ખજાનો શ્રીફળ કે તમને નહીં ચડે. અને જગત છે ને તોરલ કાલી ગાડી ગણશે મને. તો વતન સંભાળી વેલેના કે જાગો તમે. અને એમ કહેવાય છે આળસ મરડીને કે જાળો જાગ્યા. અને પેલા મળ્યા કે માલદે રૂપાદે, પછી મળ્યા તોરલ દે નાથ. અને પછી 4 મંગળ વર્તી અને 2 ને હારે સમાધિ ગવા પડે છે. સદગુરુદેવનો આ નામનો મહિમા છે બાપુ. સદગુરુ તો બાપા સત્ય સમજાવે. ભજ
રમને એ અપાવે સત નામનો ગુરુ સમરણ આપે આનો એનો માયોળ આવે આનો એનો માયોળ આવે સદગુરુ તો સત્ય સમજાવે દસ પવન ગુરુ સ્થિર કરી રાખે પવન પવન મિલાવે પવન પવન મિલાવે સતગુરુ તો સત્ય સમજાવે પરિવરમ એ અપાવે પ્રાણ ગુણની રચના દેખી ઈશ્વર ને માયા રે ઈશ્વર ને માયા રે પરમ વિષ્ણુ જીવન સુંદરી સતગુરુ તો સત્ય સમજાવે પ્રાણ પાટના જેઠા દોરેલા નિર્ગુણ નગરોમાં નાવે નિર્ગુણ નગરોમાં નાવે શ્રી કુટીમાં સતગુરુ તો સત્ય સમજાવે હરિકરમ ને એ અપાવે સાત પથાની આંટી ખોલે સાત પથાની ગુરુ આંટી ખોલે શુભ સત્ય સમજાયા રે શુભ સત્ય સમજાયા રે ગુરુ સતગુરુ તો સત્ય સમજાવે હરિકરમ ને જે અપાવે સતનામનું ગુરુ સમરણ આપે અનુયાનો પાવો સતગુરુ તો સત્ય સમજાવે સતગુરુ તો